મોટા ભાઈ એક શાયરી સંભળાવું. હમણાં ભાઈ શાયરી હંભળવાનો તો હું શોખીન છું. હા કે ફિદા છું તારા ચોટલા પર. હા મોજા. હા કે ફિદા છું તારા ચોટલા પર, જીવું છું બાજરીના રોટલા પર. હા મોજા. જો તું નહીં બોલે ને તો બેસી રહીશ તારા ઓટલા પર. એ મોટા ભાઈ, આ છોકરીના પેટમાં વાત નહીં ટકતી એવું બધા કહે છે. ભાયા એ વાત તો સાચી જ છે, છોકરીના પેટમાં વાત તો નહીં ટકતી. તો મોટા ભાઈ, આ છોકરીઓ કોઈ દિવસ એના પતિ આગળ એના લવરનું નામ કેમ નહીં લેતી? મોટા ભાઈ, આ નરેન્દ્ર મોદીનું અને મારું કિસ્મત એક જેવું છે. કઈ રીતે ભાઈ તારું ને નરેન્દ્ર મોદીનું કિસ્મત એક જેવું છે? આ ઘરમાં કોક થાય તો મારું નામ આવે, અને આ દેશની અંદર કોઈ થાય ને તો નરેન્દ્ર મોદીનું નામ આવે. હલો હગા, બોલો હગા, તમે રાતે 3 વાગ્યા સુધી ઇન્સ્ટાગ્રામમાં શું કરતા હતા? ઓનલાઈન હતા? અરે હગા, તમે મારી વાત છોડો, તમે શું 3 વાગે ઇન્સ્ટાગ્રામમાં શાકભાજી લેવા આવ્યા હતા? ભાયા આ છે ફુવારું. ઓવે ભાયા, ઈ છે ફુવારું અને તમે છો કુંવારા. ફુવારું મારે આખા ખેતરના ઓટા અને તમે મારો આખા ગામના ઓટા. હલો બાબુ, તારા માટે મેં એક ચોકલેટ લાવી છે. જી ભાયા ઓલી ફ્રીજમાં મેલી હતી, ઈ તો હું ખાઈ ગયો. અલ્યા નેટ મળવા જવાનો મોકો મળે તો ચોકલેટ લઈને ઈ તું ખાઈ ગયો લેટવા. ઓય ઈ ને ઉભો રહે ને, તારો પગ ભાગી નાખીશ, તું ઘરમાં ના વળતો. ઓલા ભાયા પણ મેં શું બગાડ્યું, તું મને ઘરમાં વળવા નહીં દીધો? અલ્યા આજે છોકરી વાળા આપણા ઘરે આયા હતા. પણ ભાયા છોકરી વાળા તો આપણા ઘરે આવવાના જ છે ને, હતી મારા હગાઈ ખબર બાકી નહીં. અલ્યા ભાયા તને દેખવા નહીં, તું કાલ જે છોકરી નંબર આવીને આવ્યો છે ને એનો બાપ અને એનો ભાઈ આવ્યો તો ધોકર લાકડી લઈ. તો શું થઈ ગયું ભાયા? અલ્યા થાવામાં શું નહીં થયું ને ઈ તું મને પૂછ. આમ તો તને બે ખેંચીને થાપાલ દીધી છે. એ ભાયા, સોપડો લઈને ચી બાજુ ઉપડ્યો? ભાયા બોર્ડની પરીક્ષા હવે પટી ગઈ એટલે પસ્તી માલવા દઉરો છું. ભાયા હજી તો પરીક્ષા જ પટી છે, રિઝલ્ટ આવવા દ્યો. ના કરનારા ને તમે ફેલ થઈ જા ને તો આના સોપડા તમે ગોતા ભૂડા લાગશો. એ ભાયા આ ભેંસ કેટલા વેચવાની છે? ભાયા બે તો 50,000 માં આલવાની છે. એવી તો ભાયા ભેંસની શું ખાસિયત છે? 50,000 રૂપિયા. આ ભેંની ખાસિયત છે કે ભેંસ છે કાળી, પણ જે દિવસે વિયા છે ને એ દિવસે દૂધ તો થોડું દાલ છે.